हर क्षण संघर्ष है. બેટલ ફોર ધી લાઈફ એન્ડ સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ. આ તો કુદરતનો નિયમ છે. જે સૌથી ફિટ છે એ બચે છે. આ સંઘર્ષ તમને મજબૂત કરવા માટે છે. કાં મરો કાં મજબૂત થાઓ. હતો આ પ્રાપ્સ્યસી સ્વર્ગમ. લડતા લડતા યુદ્ધમાં મરીશ તો સ્વર્ગ મળશે, અને યુદ્ધમાં જીતીશ તો અહીંયાનું રાજ્ય ભોગવીશ. પણ લડ, સંઘર્ષ કર. એવું ના વિચાર કે હું આ બધાને કેમ મારું. તું મારવા વાળો કોણ ને તું જીવાડવા વાળો કોણ? આ તારી ભ્રાંતિ છે. અને તું નહીં મારીશ તો આ બધા કાયમ માટે જીવતા રહેશે. ભૂલી જા. वास्तव में मुझ काल स्वरूप परमात्मा के द्वारा सभी मारे हुए हैं. मये वेते निहता पूर्वमेव निमित्त मात्रम भव सव्यसाचिन. તું માત્ર નિમિત્ત બન. હું મારું છું આવું તારામાં અભિમાન આવશે તો એને મારવાનું પાપ લાગશે. તું નિમિત્ત છે. અને પછી ભગવાને જે પોતાનું વિરાટ રૂપ બતાવ્યું, એના દર્શન કરાવ્યા, તો શું જોયું ખબર અર્જુને? યથા નદીનામ બહવોમ્બ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી. જે રીતે વરસાદ ખૂબ ધોધમાર વરસતો હોય, આ નદી નાળાના નીર નદીઓમાં પૂર આવ્યા હોય, અને નદીઓ ઉછળતી ઉછળતી જેમ દરિયામાં જઈને મળી જાય, ભળી જાય, એ રીતે આ બધી સેનાઓ બે પક્ષની કાળ સ્વરૂપ પરમાત્માના જડબામાં, એના મુખમાં દાખલ થઈ રહી છે. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. લોકક્ષય કરવા માટે વધેલો એવો હું કાળ છું, કહે છે શ્રી કૃષ્ણ. એ કાળનું ભીષણ રૂપ અર્જુને જોયું, અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ભયભીત થયો, પણ થોડો આશ્વસ્ત પણ થયો કે આ ભયંકર રૂપ જેનું છે એ મારી ભેગો છે ને મારી ભેરે છે, મારી સહાયતામાં છે. મારો વિજય પાકો. તો સગદ ગદમ ભીત ભીત પ્રણમ્ય. ભયભીત પણ છે અર્જુન, ગદગદ થયો છે, પ્રણામ કરે છે. ભગવાનનો મહિમા અર્જુનને સમજાયો. ક્યારે? ભગવાને દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું ત્યારે. નહીં તો અર્જુનની આંખ કૃષ્ણના રૂપને જોતી હતી, પણ જ્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું ત્યારે અર્જુનને ભગવાનના સ્વરૂપના દર્શન થયા. રૂપમાં અને સ્વરૂપમાં ભેદ છે. રૂપ બાહ્ય છે, સ્વરૂપ આંતરિક છે. રૂપ સ્થૂલ છે, સ્વરૂપ સૂક્ષ્મ છે. રૂપ પરિવર્તનશીલ છે, સ્વરૂપ અવિકારી છે. આપણે બાળક હતા ત્યારે કંઈક જુદા દેખાતા હતા. કિશોર અવસ્થામાં જુદા, યુવાવસ્થામાં જુદા, પ્રૌઢાવસ્થામાં જુદા, વૃદ્ધાવસ્થામાં રૂપ બદલાઈ ગયું. રૂપ બદલતું રહે છે, શરીરનું અને સૃષ્ટિનું. લોકો કહે ને, અરે અહીં જંગલ હતું, કોઈ આવતું નહોતું, અને હવે તો અહીંયા બધા મોટા મોટા બિલ્ડિંગ થઈ ગયા, ભાવ બહુ છે સ્ક્વેર ફીટના. અહીંયા જંગલ હતું, શહેર વસી ગયું આખું. શરીરમાં અને સૃષ્ટિમાં પરિવર્તન સતત થાય છે, બધું બદલાય છે. આત્મા પરમાત્મામાં કોઈ પરિવર્તન નહીં, અવિકારી છે.
રૂપ અંતે નાશવંત છે, સ્વરૂપ અવિનાશી છે. રૂપને જોવા માટે આંખ જોઈએ, સ્વરૂપના દર્શન માટે દ્રષ્ટિ જોઈએ. રૂપને જોવાથી રાગ થાય કે દ્વેષ થાય, સ્વરૂપના દર્શનથી અનુરાગ થાય. રાગ બંધન છે, અનુરાગ મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે. આંખ્યું તો બધા પાસે છે, પણ એકલી આંખ્યું એ તો ઉપદ્રવ કરે. જુઓ, આંખ આવે તોય તકલીફ, પછી ઘડપણમાં આંખ જાય તોય તકલીફ. નાનપણમાં બાળકોને આંખ બહુ આવતી, કંજક્ટિવાઇટિસ. સવારના ઉઠે એટલે આમ ચીપડાથી આંખ ભરાઈ ગઈ હોય, આંખ ખુલે પણ નહીં. દવાવાળા થોડા લ્યુકવોર્મ વોટરથી આંખો ધોવી પડે, આંખમાં દવા નાખવી પડે. આંખ્યું આવી એમ કે તો આંખ આવે તોય તકલીફ, ઘડપણમાં આંખ જાય તોય તકલીફ. પછી લોકો એમ કે આંખ્યું ગઈ, હવે દેખાતું નથી. આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં ક્યાંક પડે તોય તકલીફ, અને આંખ કોકના ઉપર પડે તોય તકલીફ. આંખમાં ક્યાંક પડે, કણું કેવું ખટકે, આમ આંખ્યું પટપટાવવા માંડે, ને એમાં પાણી તરતો તરત કચરો ધોવા માટે આંખ પાણી, ડોલ પાણી લાવો, બાલદી ભરીને પાણી લાવો, ડોલ ભરીને પાણી લાવો, આંખમાંથી તરત પાણી નીકળવા માંડે, આંસુ નીકળવા માંડે. એમાં કદાચ ધોવાઈને નીકળી જાય તોય ન નીકળે તો કોકને કેવું પડે, જો તો મારી આંખમાં શું પડ્યું. જે આપણી આંખ આખા વિશ્વને જુએ એ પોતાની અંદર પડેલા કણાને જોઈ શકતી નથી. એના માટે બીજાની આંખની જરૂર પડે, બીજાની મદદ લેવી પડે. એમ જે આંખ આખી દુનિયાના દોષને જોવે એ પોતાના દોષ એને દેખાતા નથી. दृष्टि में तेरे दोष है जो दुनिया निहारती, समता का अंजन आंज लो बस हो गया भजन, आदत बुरी सुधार लो बस हो गया भजन, मन की तरंग मार लो बस हो गया भजन. આંખમાં ક્યાંક પડે તકલીફ, આંખ કોકના ઉપર પડે તોય તકલીફ. એક જણો જતો હતો ને, તેને એનો મિત્ર મળ્યો રસ્તામાં. રામ રામ, જય શ્રી કૃષ્ણ. બોલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ આમ ઉતાવળો ઉતાવળો ક્યાં જાય? અરે કે મેડિકલ સ્ટોરમાં ગયો તો. શું થયું? આકા તારા ભાભીને આંખમાં ક્યાંક કણું પડ્યું, તે 2 દિવસથી એટલું બધું ખટકતું હતું, ડૉક્ટર પાસે લઈ ગયા, તો ડૉક્ટરને 500 રૂપિયા આપ્યા, ના દવા લઈ આવ્યો. તો આવડો કે મારા ભાભી એની આંખમાં કંઈક પડ્યું, તને 750નો ખર્ચો થયો. તારા પત્નીની આંખમાં કણું પડ્યું, તારે 750માં પત્યું. મારા પત્ની તો અમે ગઈકાલે રવિવાર હતો ને, તો અમે ફરવા ગયા હતા, એમાં એક જગ્યાએ એક હાડી ઉપર એની આંખ પડી ને, તો મારે 7,500નો ખર્ચો થયો. તારે 750માં પત્યું. એમ આંખમાં ક્યાંક પડે તોય ખર્ચો થાય, ને આંખ કોકના ઉપર પડે તોય ખર્ચો થાય. આંખ આવે તો તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં ક્યાંક પડે તો તકલીફ, આંખ કોકના ઉપર પડે તો તકલીફ, આંખ ઉલળે તોય તકલીફ, કોકનું ચપ્પલ ખાવું પડે. આંખ બહુ ઉલ્લઈ સારું નહીં, પણ એની આંખ જો ઉઘડે તો બેડો પાર. એ જો આંખ ઉઘડે તો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લખું. આંખ ઉઘડવી એટલે અનુભવ થવો. આપણે એમ કહે ને, હવે એની આંખ ઉઘડી. અમે પહેલા બહુ કીધું ત્યારે માન્યો નહીં, હવે એની આંખ ઉઘડી, હવે એને અનુભવ થયો. એમ સદગુરુની કૃપાથી જો આંખ ઉઘડે, દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તો અનુભવ થાય કે આ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે.
ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશિરર્જુન તિષ્ઠતિ. ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, ગીતામાં ભગવાને અર્જુનને સમજાયું. અને પછી દિવ્ય દ્રષ્ટિનું દાન કરી અને બારનું જે પોતાનું રૂપ કે જો તું આ, હું હકીકતમાં આ છું, અને કાલ સ્વરૂપે જે પોતાનું સ્વરૂપ છે ભયંકર, ઈ દેખાડ્યું. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. ભાગવત કહે છે પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. સૌની અંદર પરમાત્મા છે, સૌની બહાર પરમાત્મા છે. અંતર બહિરવસ્થિતમ, સૌની અંદર છે તે અંતર્યામી છે, અને એનાથી બધાના શ્વાસ ચાલે છે. બહાર જે છે એ કાળ સ્વરૂપે છે, અને બધાના શ્વાસને આયુષ્યને હરે છે. કાલ પિબતિ તદ્રસમ કાલો જગદ ભક્ષક આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષક લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. એ કાલ સ્વરૂપે જે પરમાત્મા છે એ પ્રાણી માત્રના આયુષ્યને હરે છે. અંતર્યામી રૂપે જે અંદર બેઠો છે એ જીવન ચલાવે છે. શ્વાસોશ્વાસ ચાલે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ શ્વાસ ચાલતા રહે છે, દિલ ધડકતું રહે છે, શરીરના અંગો કામ કરતા રહે છે. મારા નાથની કૃપા તો જુઓ, અંદર બેઠો બેઠો એ જીવતા રાખે, અને બહાર કાળ સ્વરૂપે હરતો રહે છે. જો ભાઈ, શ્વાસ આપી તો દેવાના જ છે. તમે પ્રાણાયામ કરો ને રોકી રાખો શ્વાસ, કેટલા રોકી રાખો, કેટલા સમય સુધી રોકી રાખો? શ્વાસ તો છૂટવાના જ છે, ખરસતા જ જવાના છે. તમારા હાથમાં શું છે કે શ્વાસમાં શું પરોવવું? દેવાના તો છે. ભગવાનનું નામ પરોવો. રામ 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 રામ. શ્વાસે શ્વાસે સુમિરન. બાકી તો કાળ 21,600 ને કાળ ખાશે. મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનબાઈ. મરને ભાંગી પડે બ્રહ્માંડ. વિપત્તિ પડે તો जीवन से नहीं पानबाई. जी विपत्ति पड़े तो वण से नहीं पानबाई. ए सोई मारा हरि रे जनना ए परमा. પદમાં કહે છે પાનબાઈ ને ગંગા સતી કે જો તરે જોતામાં દિવસો વયારે જશે પાનબાઈ, અને 21,600 ને કાળ ખાશે. આ ભાષાંતર છે આ શ્લોકનું જે હમણાં હું બોલ્યો ને. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષક. જો તરે જોતાના દિવસો
એ વયારે જશે પાનબાઈ 21,600 ને કાળ ખાશે. એટલે દિવસના 21,600 શ્વાસોચ્છ્વાસ થાય છે. આવું કે કલિ સંતારણોપનિષદમાં કલિયુગના દોષોથી મુક્ત થઈ અને ભગવત પ્રાપ્તિ કરવા માટે મહામંત્ર બતાવ્યો. એ મહામંત્ર એટલે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. દરરોજ આપણે કથાના પ્રારંભમાં મહામંત્ર 3 વાર હાથ ઊંચા કરીને બોલીએ છીએ કે હે પ્રભુ, આ કલિયુગની બધી ગંદકી દૂર થાય. અમે તમારી કથામાં બેઠા છીએ, અમારું મન તમારામાં લાગે નારાયણ. આ મહામંત્ર એમાં ભગવાનના 16 નામ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 16 32 અક્ષર, 16 નામ. હરે એ હરિનું સંબોધન છે. કૃષ્ણ હે કૃષ્ણ, હે હરે, અથવા તો હરા માટેનું સંબોધન તે હરે. જેમ સીતાને કહેવાય સીતે, રાધાને કહેવાય રાધે, એમ હરાને કહેવાય હરે. હરતીતિ હરિ, હરતીતિ હરા. રાધા, રાધા હરે. શું હરે? રાધા ભવ બાધા હરો. રાધા જીવની ભવ બાધાને હરે. એટલે હરા રાધા એનું સંબોધન હરે. એટલે હરે કૃષ્ણ મતલબ રાધે કૃષ્ણ એવો પણ અર્થ થાય. રાધે કૃષ્ણ 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 રાધે રાધે.